વડોદરાના ચકચારી ભાઈલી દુષ્કર્મ કેસમાં મોટો ફેસલો. અદાલતે તમામ 5 આરોપીઓને ગુનેગાર જાહેર કર્યા. આગામી 25મી તારીખે સજાનું એલાન કરવામાં આવશે અને વર્ષ 2024 નવરાત્રિના બીજા નોરતે બની હતી અમાનુષી ઘટના. સરકારી વકીલોએ કોર્ટમાં ધારદાર દલીલો રજૂ કરી કેસમાં 45 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. સીસીટીવી અને ફોરેન્સિક પુરાવા મજબૂત સાબિત થયા. ગુનેગારોને કઠોરમાં કઠોર સજા મળે તેવી માંગ. વડોદરાની અંદર જ્યારે નવરાત્રિના તહેવારો શરૂ થયા હતા તે વખતે આપણે સૌ જાણીએ છીએ કે વડોદરાની અંદર કઈ પ્રકારે ગરબાનું મહત્ત્વ છે, નવરાત્રિનું મહત્ત્વ છે. એવા સંજોગોમાં જ્યારે દીકરીઓ ગરબા રમવા જાય છે તે વખતે આ કામના આરોપીઓ પોતાનો ગુનાહિત ઇરાદો બહાર પાડવા માટે એક અવાવરૂ જગ્યા પર આ દીકરીને લઈ જાય છે અને એની સાથે સામૂહિક બળાત્કાર કરે છે. આ કેસની અંદર 5 આરોપીઓ હતા. નામદાર કોર્ટે આજે 5 આરોપીઓને આ નાની દીકરીની સાથે જે રીતે દુષ્કર્મ કર્યું છે એ તમામ ગેરકાયદેસરના કૃત્ય બાબતે આજે આ લોકોને કસૂરવાર ઠેરવ્યા છે, ગુનેગાર જાહેર કર્યા છે અને એ તમામ આરોપીઓને સજા જે કરવાની છે એ સજાને માટે તારીખ 25ના રોજ સજા માટેના દલીલો માટે કેસ મુલતવી રાખવામાં આવ્યો છે. નવરાત્રિના બીજા દિવસે જ આ પ્રકારનું દુષ્કૃત્ય થયું. એ દુષ્કૃત્યની અંદર તપાસ કરતાં પોલીસે ઝીણવટભરી બધી તપાસ કરી છે. આ વડોદરા શહેરની અંદર જે અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. અમારી સ્પેશિયલ પ્રોસિક્યુટરની ટીમ સુરતના મુખ્ય સરકારી વકીલ નયનભાઈ સુખડવાલા, વડોદરા શહેરના સિનિયર ધારાશાસ્ત્રી શૈલેષભાઈ પટેલ અને હું આ કેસની અંદર સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે હતા ત્યારે અમે આ આખો ગુનો નિઃશંકપણે પુરવાર કરેલો છે. ગુનો પુરવાર કરવાની અંદર સાયન્ટિફિક એવિડન્સનો પણ ખૂબ મહત્ત્વનો રોલ રહેલો છે અને તમામ પાસાઓને દીકરીએ જ્યારે ચણિયાચોળી પહેરેલા હતા તેની ઉપર કઈ પ્રકારના ચિહ્નો ગુનેગારોના આરોપીઓના મળી આવેલા છે એ તમામ પ્રકારની ઝીણવટભરી તપાસ એફએસએલની મદદથી તપાસ કરનાર અધિકારીએ કરેલી છે અને આ તપાસ કરનાર અધિકારીઓની આખી ટીમે આ વિગતવારનું ચાર્જશીટ રજૂ કર્યા પછીથી આજરોજ નામદાર કોર્ટમાં અમારા 3 સરકારી વકીલોની મદદથી આ કેસ આજે નિઃશંકપણે પુરવાર થયો છે અને 5 ગુનેગારોને સજા કરવામાં આવેલી છે, કસૂરવાર ઠેરવવામાં આવેલી.